સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. ઘણા ટાઈમ પછી નવસારી આવવાનું થયું. આજે તમારા બધાને દર્શન કરીને ખૂબ આનંદ થયો. ગુરુપ્રસાદ સ્વામીએ વાત કરી કે આમંત્રણ આપવા માટે આવ્યા છીએ. ગુરુહરિ સ્વામીશ્રીના 90 વર્ષ પૂરા થાય છે. અમદાવાદની ધરતી પર યુવા મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ. સ્વામીજીનો પરિચય આપવાની જરૂર નથી, બધા જ સ્વામીજીથી પરિચિત છે. બધાએ સ્વામીજીના દર્શન કર્યા છે. એ પુરુષ કેવા હતા? લૌકિક દ્રષ્ટિએ જોઈએ તો ભગવા કપડા અમારે જેમ પહેરેલા હતા. પણ ભગવે ભગવે ફેર પડ્યો. સ્વામીજી વાત કરતા હતા, હિન્દુસ્તાનમાં 1,40,00,000 ભગવાધારી છે. કેટલા? 1,40,00,000. 501 ને રસ્યો થયો. 600 કરોડ 700 કરોડની વસ્તી ખરી નહીં હશે ભાઈ? 700 કરોડ. 500 વચ્ચે એક સાધુ આવે ને, હિસાબ કરીએ તો ભગવાન સ્વામિનારાયણ વખતના પરમહંસે એક ભજન બનાવ્યું છે. એમાં લખ્યું છે, વને વને અગર ન હોય, ગજે ગજે જેટલા હાથી હોય, હાથીના કપાળમાં મણી બધાના કપાળમાં ના હોય. જેટલા મૃગલ છે, હરણ, બધાના નાભીમાં કસ્તુરી ન હોય. સંતોએ, પરમહંસોએ, મહારાજના વખતના પરમહંસોએ લખ્યું. એમાં સ્વામી જેવા પુરુષ કોક હોય. કેવા પુરુષની પ્રાપ્તિ થશે એની વાત કરું છું. કે જે ડાઉન ટુ અર્થ થઈને જીવતા હતા. આપણી પાસે બધું હોય તો ધરતી પર ના ચાલ્યો. ગુરુ સાસુએ વાત કરી, XMLA, અદ્ભુત વાત કરી. હા, એકદમ ફિટ થઈ જાય. X લાગ્યો એમાં મૂળ જતો રહ્યો, સ્ટેટસ ડાઉન થઈ ગયું. પણ સ્વામીજી સ્ટેટસ હોવા છતાં સ્ટેટસ વગર જીવ્યા છે. સ્વામીજી અમેરિકા, અશોકભાઈ, સ્વામીજી અમેરિકાની યાત્રા કરીને આવેલા.
અમેરિકામાં તો લક્ઝરિયસ લાઈફ. 3 મહિનાનું ત્યાંનું વિચરણ કરીને આવ્યા હોય. નેક્સ્ટ ડે સ્વામીજી વાસના ગામમાં પધારેલા. સોખડાની બાજુમાં વાસના ગામ છે. કેવા પુરુષની વાત કરું છું. સ્વામીજી વાસના ગામમાં પધાર્યા. ત્યાંના સરપંચ એને સ્વામી સાથે પહેલેથી દોસ્તી. અને સ્વામીજી 500 માણસની વચ્ચે સરપંચને તમાચો મારે. એક બાપ દીકરાનો સંબંધ એવો. અને સામે આવે ને તમાચો ન પડે તો સરપંચનો ધક્કો ફેલ જાય. એવો દિલનો સંબંધ હતો. અને એમને ઘેરે સ્વામીજી ગયા. સાથે અમારા દિલ્હીથી મલકાની શેઠ હતા. જે આપણે એવિસ જીન્સના પેન્ટ પહેરતા ને પહેલાં, એમાં એવિસ કંપનીના આવતા હતા. કદાચ તમે પહેર્યા હોય તો. એનું આખું પ્રોડક્ટ પોતાની હતી. એ માલિક પોતે સ્વામી સાથે હતા. વાસનાની ધરતી પર સ્વામીને ઘેર ગયા. અમેરિકાથી આવ્યાના નેક્સ્ટ ડે સરપંચે કહ્યું સ્વામી કે સ્વામીજી તમે પરદેશથી આવ્યા છો કે તમને આ મારા ઘરે નહીં ફાવે કે નીચે બેસવાનું હશે. ત્યાં સરસ સોફા હોય, સરસની ખુરશીઓ હોય, એર કન્ડિશન હોય. સાહેબ તમને અહીંયા નહીં ફાવે કે બાબુ, એનું નામ બાબુભાઈ. બાબુ તું ભૂલો પડ્યો, તું સાધુ હરિપ્રસાદને ઓળખતો નથી કે. શું કે તું સાધુ હરિપ્રસાદને ઓળખતો નથી કે. વાસના જેવી ધરતી બ્રહ્માંડમાં નથી. શું કહ્યું? વાસના જેવી ધરતી બ્રહ્માંડમાં નથી. પછી કહ્યું આ ધરતીની એક એક રજ યોગી માના ચરણાવિંદથી પ્રસાદી થયેલી છે. એ સ્વામીજીના હૈયે યોગી માનનો કેવો મહિમા છે. એ ગુરુમાં કેવા ખોઈ ગયેલા હશે. ત્યાં અમેરિકાની જાઓ જલાલી કરતાં વાસણાની ધરતીનો મહિમા વધારે એ સ્વામી સમજતા હતા. એનું સ્ટેટસ જ હું દાસનો દાસ છું, એનું સ્ટેટસ. તો હવે આપણને એ દાસના દાસ બનાવવા છોડશે એમ? હે નહીં થવું તો મુંધા પાડીને બનાવશે. કારણ કે એમનો બિઝનેસ જ આ છે. તમને હવામાં ઉડતા હોય તો નીચે લાવવાનો. અશોકભાઈ એક વખત હરિદ્વાર ઋષિકેશ બાજુથી એક સંત આવ્યા સોખડા મંદિરે. આપણે દર્શન કર્યા છે સોખડા. 2 દિવસ રહ્યા. સ્વામીજીનો પ્રેમ, આશીર્વાદ બધું લીધું. 2 દિવસ પછી વિદાય થતા હતા. એટલે સ્વામીજી એનું અમારા કોઠાર સ્વામી કહ્યું કે એમનું સંત આવ્યા છે એનું પૂજન કરો, સાલ ઉઢાડો. અશોકભાઈ જેવા વડીલ જેવા કોઈ હરિભગત હતા કે એને થોડી દક્ષિણા આપો. મંદિરમાં આવ્યો છે, સાધુનું સન્માન થવું જોઈએ. સ્વામીજી એને સાલ ઉઢાડાવી, તમારા જેવા કોઈ હરિભગતને કોઈ દક્ષિણા આપો. દક્ષિણા અપાવી. પછી પેલા સાધુ મંદિરમાંથી સાઈને પગે લાગી વિદાય થતા હતા. એટલે અમારા એક સંત જે પિયારોની સેવા કરતા હતા
એ સંત એને મંદિરના દરવાજા સુધી વિદાય આપવા માટે ગયા. પેલા સાધુ મંદિરની રોડ પરનો જે ગેટ છે, મેઇન ગેટ, ત્યાં ઊભા રહ્યા. પછી ધરતીને ફરી પંચાંગે પ્રણામ કર્યું. હરિધામની ધરતીને પંચાંગે પ્રણામ કર્યા. પછી ચુંબન કર્યું ધરતીને. પછી રજ લઈને માથે ચડાવી. ત્યારે જે મારો પિયારો સંભાળતા હતા સાધુએ પૂછ્યું કે મહારાજ શ્રી, તમે આ શું કર્યું? ત્યારે એ સાધુએ કહ્યું કે દુનિયામાં બહુ જગ્યાએ ફેરો છું, હજારો મહાત્માઓના યોગમાં આવ્યો છું. કેટલા? હજારો મહાત્માઓના યોગમાં આવ્યો છું. આ સાધુ જુદા છે કે પછી જે વાત કરીને ઇમ્પોર્ટન્સ છે એ કોઈ બી સાધુ હોય, સાધના કરે અને સિદ્ધિ મેળવે. આ સાધુ પાસે બધું જ છે કે એના સંકલ્પે બીજાને રીધિ સીધી મળે એવા સાધુ છે. છતાંય એ ધરતી પર ચાલે છે કે શું કે આપણે બી ધરતી પર ચાલીએ છીએ ના? હો, કોઈ આપણું સ્ટેટસ મળી જાય ને તો 1 ફૂટ ઉપર ચાલીએ. પગ ધરતી પર હોય પણ બુદ્ધિથી હવામાં ઉડતા હોઈએ. એમ સમથિંગ હું કંઈક છું, મેં આટલું હાંસલ કર્યું, એનો કેફ એમાં આપણે રાખતા હોઈએ. આ સાધુ આટલું બધું હોવા છતાં ધરતી પર ચાલે છે. એટલે આ ધરતીનું ચુંબન કરું છું કે એ સ્વામીજીની વિશેષતા. એક વખત સ્વામીજી હરિદ્વાર ઋષિકેશની ધરતી પર ગયા. સાથેનો સ્ટાફ 8-10 સેવકો જે હોય. એટલે સ્વામીજીની ગાડી ઘનશ્યામભાઈ ચલાવતા મારા સોખડા ગામના હરિભગત હતા. એટલે કંઈક એક આશ્રમ મારો કહેલા સ્વામીજી, અને કંઈક બજારમાં કંઈક લેવાનું છે, સંતોએ કંઈક એટલું તમે લાવી આપો. નદીના કિનારેથી ચાલતા જતા. હરિદ્વારમાં ઘર છે એના કરતાં આશ્રમમાં વધારે છે. રેસિડન્સ કરતાં આશ્રમમાં વધારે. થોડું ચાલોનો આશ્રમ આવે, થોડું ચાલો, ગલીએ આશ્રમો કોઈ ચાલે, એટલા બધા આશ્રમો. ઘનશ્યામમાં નદી કિનારા પર ચાલતા હતા. તમે એક સાધુ નદીના તટમાં બેસીને ધ્યાન કરતા હતા. એની બાજુમાં 2-3 ભૂરિયાઓ અમેરિકન કંઈક શાંતિની શોધમાં નીકળે. એટલે એટલો ખ્યાલ કે હિન્દુસ્તાનમાં સાધુઓ એવા સિદ્ધ પુરુષો હોય એટલે હોતા હરિદ્વાર જાય. એટલે ત્યાં પેલા 2 બેઠા હતા. પછી પેલા સાધુએ આંખ ખોલીને જોયું. પેલા 2ને પૂછ્યું કે કંઈ પૂછવું છે તારે? પેલા કહ્યું કે હિન્દુસ્તાનમાં ભગવાનની વાત હોય, પરદેશમાં ના હોય. એટલે પૂછ્યું કે ભગવાન ધરતી પર હોય? એવું કંઈક પ્રશ્ન ઇંગ્લિશમાં પૂછ્યો છે. પેલા સાધુએ જવાબમાં શું કર્યું? રેતીમાંથી એક પથ્થરો લીધો, પછી બતાવ્યું કે આ શું છે. આપણે શું કહીએ? મેટલ, બરાબર? કે પથ્થરો છે. પેલા ભૂરિયાઓએ કહ્યું કે ધીસ મેટલ કે. પછી એને મુઠ્ઠી વાળી દીધી. પછી કંઈક મંત્ર બોલ્યા હશે, જે બોલ્યા હોય. મુઠ્ઠી ખોલી તો પથરામાંથી જીવડું થઈ ગયું, ચાલતું.
એને આપણે શું કહીએ? ભગવાન કહીએ કે ના કહીએ? એની પાસે ગાંડા થઈ ગયો આપણે. પેલા ભૂરિયા કે હેવી સમથિંગ હેવી સમથિંગ હેવી સમથિંગ એમ કરીને તો નીકળી ગયા. ઘનશ્યામભાઈ આ જોયું પોતાની આંખે, સગી આંખે. એટલે પછી પેલા સાધુએ પૂછ્યું, ઘનશ્યામભાઈ તારે કંઈ પૂછવું છે? ઘનશ્યામભાઈ કીધું મારે કશું પૂછવું નથી. કે એને તો સ્વામી સાથે સ્વામીજીને લઈને ગયેલા હતા ને સ્વામીજીને ઓળખાણ હતી એટલે કંઈ પૂછવાની જરૂર નથી. એ ના પાડી દીધી, મારે કંઈ પૂછવું નથી. તો પેલા સાધુએ સામેથી કહ્યું કે તું ગુજરાતથી આવે છે ને? કે હવે આપણે ગુજરાતથી આવી કેમ ખબર પડે? કદાચ તમારી ભાષા પરથી ખબર પડે, તમે ગુજરાતી બોલતા હો એટલે કદાચ એવું માનીએ કે અનુમાન કરે તો કે હું ગુજરાતથી આવ્યો છું. પછી કે તું કોઈ સંતને લઈને આવ્યો છું? પેલી વાત તો કદાચ કલ્પના કરીને સાચી પડે, પણ સંતને લઈને આવ્યા છો તો એ કઈથી ખબર પડે? તો કે હા હું સંતની સાથે આવ્યો છું. પછી કે એ સાધુ જુદા છે. શું કહ્યું? એ સાધુ જુદા છે. પછી ઘનશ્યામભાઈ પ્રશ્ન પૂછવાનું મન થયું કે મહારાજ શ્રી આપે કહ્યું કે હું સંત સાથે આવ્યો છું અને એ સંત જુદા છે, એ તમને કેમ ખબર પડે? કે તમે તો અહીં રહો છો, એ સાધુ તો ગુજરાતમાં રહે છે. પ્રશ્ન છે અને આ પ્રશ્ન કર્યો ત્યારે એ સંતે કહ્યું કે અમે પંચભૂત જીતેલા છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, એ પંચ તત્વમાંથી આપણો દેહ બનેલો છે. એટલે એ પંચભૂત મેં જીતેલા છે એટલે દુનિયામાં કઈ જગ્યાએ શું થાય છે અમને ખબર પડે, કે અમે જોઈ શકીએ. કે એટલે કે મને દેખાય છે તું ક્યાંથી આવ્યો છું, ત્યાં તું નીકળો ત્યારથી મને ખબર છે. કઈ ગાડી એ બી કહ્યું કે આ ગાડી લઈને તો આવ્યો છું. પછી ઘનશ્યામભાઈને કહ્યું સાધુએ પણ કે અમારા કરતાં તારા જે સંતને લાવે છે અમારા કરતાં ખૂબ આગળ છે. કે એમના દર્શન અમને ના હોય. પછી ઘનશ્યામભાઈ કે તમારામાં એમાં ફેર શું? બીજો પ્રશ્ન કહ્યો તો કે અમે પંચભૂત જીતેલા છે ને એ 8 આવરણ પાર, 8 આવરણ જીતીને ફરે છે. પછી ઘનશ્યામભાઈ પૂછ્યું કે તમારામાં એમાં લક્ષણો શું ફેર? તો કે અમે બધાનું બધું જોઈ શકીએ ખરા, કહી બી દઈએ, પણ અમે ખ્યાલ છે મને કે તારા ગુરુ મારા કરતાં આગળ છે, પણ એને ઝૂકી ના શકું, કે એને હું નમી ના શકું. કે એ મારો અહંકાર છે. મારો અહંકાર મને નમવા ના દે. જાણું છું મારા કરતાં મોટા છે, આગળ છે, એના સંકલ્પે મારા જેવા અનંત ઊભા થાય એટલે એનામાં તાકાત છે, બધું જાણું છું, પણ હું એને નમી ના શકું. અને એ ગમે એવો મારા જેવો કામ વગરનો હોય એને બી નમી જાય. પછી કે તારે જોવું છે હું તારી સાથે આવું. કે પછી ઘનશ્યામબેન સાથે ચાલતા ચાલતા સ્વામીજી જે આશ્રમમાં રોકાયા હતા ત્યાં સ્વામીજી એક નાની પાટ ઉપર બેઠા હતા. આગળ 10-12 જણા સાથેના સેવકો બેઠા હતા અને સ્વામીજી વાતો કરતા, આનંદ કરાવતા હતા. પેલા સાધુ દરવાજામાંથી અંદર એન્ટર થાય છે. જેવા જુએ છે એવા સ્વામી ઊભા થઈ ગયા, પોતાના આસન પરથી એકદમ ઊભા થઈ ગયા. એને કહ્યું કે મને જોશે એટલે ઊભા થઈ છે,
મારી સામે જ આવીને ચાલીને આવશે અને મને પંચાંગે પ્રણામ કરશે કે હું જાણું છું મારા કરતાં મોટા જ, પણ મારાથી નમાશે નહીં કે એ મારો અહંકાર મને નમવા નહીં દે કે. એટલે જેવા એ અંદર આવ્યા એટલે સ્વામીજી પોતાના પાટ ઉપરથી ઊભા થઈ ગયા, સામે ચાલીને સાધુને પગમાં પડી ગયા. ત્યારે એ સાધુએ ઘનશ્યામભાઈ કે દેખ બેટા કે મેં બતા રહા था ना કે हमसे परे है. અને 8 આવરણ એટલે આવા પુરુષો જે ડાઉન ટુ અર્થ જીવે છે ને આપણને બધાને એમ માર્ગે લઈ જવા માટે આપણને ગ્રહણ કર્યા છે. એ પુરુષનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવા માટે આપણે જઈ રહ્યા છીએ. એમના દીકરા છે, એનું ઋણ વાળવું છે. તો ગુરુપ્રસાદ સ્વામી આપણને આમંત્રણ આપ્યું, આપણે બધાએ આવવું છે. અવસરને જવા નથી દેવો, કારણ કે પુરુષ એવા છે, આપણે પણ એના જેવા થવું છે. અહંકાર દરેકને નડે, કારણ કે માણસનો જન્મ છે ને અહંકારને લઈને ફરી આવવું પડે. સ્વામી કે આ ધરતી પર ફરી આવવા જેવું નથી, છેલ્લો જન્મ કરવો છે. એટલા માટે આ પુરુષની ગોદમાં આપણે બેસવાનું. તો વિશેષ કોઈ વાત નથી કરવી. સરસનો યોગ છે, અવસર છે. આપણને એવા સરસ સંતની ગોદ છે. અમારા સુરત સ્વામી ગુરુપ્રસાદ સ્વામી વાત કરીને, મા જેવા સાધુ દીકરાઓને ખૂબ પ્રેમ આપે, એના લેવલે જઈને વાત કરે. સ્વામીજીના અભિપ્રાય પ્રમાણે સ્વામીજીમાં જોડે. કોઈ બી વ્યક્તિને પોતાનો બનાવવાનો સહેજ 1% પ્રયત્ન નહીં. જે છે હું સ્વામીજીનો છું અને આ બધા સ્વામીજીના થઈને જીવવા જોઈએ, એવી એક એંગલથી એ પોતે દોડી રહ્યા છે. અને અદ્ભુત સ્વામીજીની જે અભિપ્રાયની ભક્તિ હતી કે યુવકો મારું સર્વસ્વ છે, યુવકો મારી પૂજા છે. એ યુવકોના જીવનમાં સંસ્કારનું સિંચન થાય, ધર્મની ભાવના સમજાય અને ભક્તિ પ્રગટે, એવા એક એંગલથી સ્વામીજી ખૂબ દાખલો કર્યો યુવકોના જીવનમાં. હજારો દીકરાઓને સ્વામી જેવા પવિત્ર જીવન જીવતા કર્યા છે. આખી બેન્ચ ન્યૂઝીલેન્ડની છે, આગળ બેઠીએ. અમેરિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ બધે દીકરાઓ સરસ પવિત્ર જીવન જીવે છે. પ્રદેશની ધરતી પર રહેવા છતાં પણ આંખ ઊંચી કરીને બેનો અમુક જોતા નથી. એવા પવિત્ર જીવન જીવનારા દીકરાઓનું સ્વામીજીએ સર્જન કર્યું છે. એ સર્જનના દર્શન કરવા માટે પણ આપણે ઉત્સવમાં આવવું છે. તો સ્વામીજીએ એ સરસની તક આપણને આપી છે. આ સમાજમાં રહેવાનું મળ્યું છે. આપણા જેવો કોઈ ભાગ્યશાળી નહીં. યોગીજી માનતો કહેતા હતા, સ્વામીજીના ગુરુ યોગીજી મહારાજ, કે આ બ્રહ્માંડમાં પોતા જેવો કોઈ ભાગ્યશાળી નહીં. બીજાને માનવો એ મોટી ભૂલ છે. તો આપણે ખૂબ નસીબદાર છીએ. આવો સરસનો યોગ છે, આવો સરસનો ભગવદી સંતની ગોદ છે. તો એની સાથેની મૈત્રી બાંધી અને આપણી યાત્રા સ્વામીજી તરફ નિરંતર ચલાવતા રહીએ. એ ચલાવવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળ બુદ્ધિ શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી.